હાસોટમાં નર્મદા પરિક્રમાવાસીએ બાઇક સવાર પર ત્રિશુલથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. અચાનક જ રોડ ક્રોસ કરીને તૂટી પડ્યો અને ઉપરાછાપરી ઘા ઝીક્યા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના હાસોટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્મદા પરિક્રમા કરી રહેલા એક શખ્સે રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલક પર અચાનક ત્રિશુળ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે. દરમિયાન હુમલા કરીને હુમલાખોર ઇજાગ્રસ્તની બાઇક લઈને જ ફરાર થઈ ગયો હતો. 12 કિલોમીટર દૂર અકસ્માત થતા પોલીસે દબોચી લીધો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં હુમલાખોરને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પરિક્રમાવાસી માનસિક રીતે અસ્વસ્થ છે. હુમલા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ઘાયલ બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સડ્યા ટીવી ન્યૂઝ હાસોટ.